અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દી વર્ષે મળ્યું નવું ભવન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું. સમિતિની 80% શાળાઓ બની અત્યાધુનિક. અનુપમ શાળાનું પ્રણેતા મુખ્યમંત્રીનું ચેરમેન સુજય મહેતા દ્વારા સ્વાગત કરાયું. નમસ્કાર. આજે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી સાહેબ, અમારા સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવકની ઉપસ્થિતિમાં મને જણાવતા આનંદ થાય છે કે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આવતીકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જેની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, આ 100 વર્ષના પૂર્ણતાના જ્યારે આરે છે ત્યારે પ્રથમ વખત સ્કૂલ બોર્ડને પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે. આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેનું લોકાર્પણ થવાનું છે. અત્યાર સુધી 100 વર્ષની જો વાત કરીએ તો ક્યાંક શાળાની અંદર, ક્યાંક સ્કાઉટ ભવનમાં, ક્યાંક પછી દાણાપીઠની અંદર સ્કૂલ બોર્ડની ઓફિસ બેસતી હતી, પણ પ્રથમ વખત સ્કૂલ બોર્ડને પોતાનું ભવન મળવાનું છે. આ ભવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કહેવાય ને કે ઇજનેર વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે. આ જે ભવન બનાવ્યું છે કોર્પોરેશન દ્વારા, તેના માટે હું કોર્પોરેશનના મેયર આદરણીય શ્રીમતી પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય દેવાંગભાઈ દાણી અને સર્વે પદાધિકારી શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે અમારા હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આપણે જો જોવા જઈએ તો 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર. 5,000 જેટલા શિક્ષકો આ જે કે બી શિક્ષણનું કાર્ય કરે છે. 8,000 જેટલા પેન્શનરો. એટલે જોવા જઈએ તો 1,85,000 લોકોને સીધું પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે. આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પોતે જ્યારે અહીંયા આગળ અમદાવાદ સ્કૂલ બોર્ડની અંદર વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના ઘણા બધા સંસ્મરણો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે જોડાયેલા છે. એ વખતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના કાર્યકાળમાં જ અનુપમ શાળાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. અને આજે મને કહેતા આનંદ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી અને માર્ગદર્શનથી આજે અમદાવાદની 80% જેટલી શાળાઓ અત્યારે સ્માર્ટ શાળા, અનુપમ શાળા બની છે. આવતીકાલે જે કાર્યક્રમ છે તે લોકાર્પણ, જે ભવનનું લોકાર્પણ પછી બીજો કાર્યક્રમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટની બરાબર સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ છે, ત્યાં આગળ 15 જેટલી સ્માર્ટ શાળાઓનું પણ લોકાર્પણ થવાનું છે. તેની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના જે 100 જેટલી શાળાઓને જેને શતાબ્દી શાળાનો એવોર્ડ મળ્યો છે, જે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળનાર છે, તે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેમને એવોર્ડ મળવાનો છે. આ આખી પ્રક્રિયા જે છે બાહ્ય મૂલ્યાંકન કરાવીને ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો દ્વારા એનો બાહ્ય મૂલ્યાંકન કરીને તેનું આખું એક સરસ મેરિટ બનાવવામાં આવ્યું છે. તેની સાથે જે મેં વાત કરી પ્રમાણે 5,000 શિક્ષકોમાંથી 100 જેટલા શિક્ષકોને સદીના સિતારા એટલે શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ પણ મળવાનો છે. આજે જે આ શાળાને એવોર્ડ મળશે તેને 1 લાખની રાશિનો ચેક આપવામાં આવનાર છે. આ 1 લાખ તે શાળાની અંદર વિવિધ કાર્યો હોય, શૈક્ષણિક કાર્ય હોય, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ હોય, તેમાં એસએમસી દ્વારા તેને આગળ વાપરવામાં આવશે. અને તેની સાથે જે શિક્ષકોને 100 શિક્ષકોને એવોર્ડ આપવાનો છે તેમને 21,000 રૂપિયાની ચેકની રાશિ આપવામાં આવનાર છે. આ આખી જે પ્રક્રિયા છે તે આખા બાહ્ય મૂલ્યાંકન દ્વારા કરવામાં આવી છે. જે લોકોએ બાહ્ય મૂલ્યાંકન કર્યું છે તેમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. અને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે NEP 2020 અંતર્ગત જે શાળાની અંદર અદ્યતન ટેકનોલોજી સાથેનું શિક્ષણ, જે કહેવાય તો અત્યારે જે બેસ્ટમાં બેસ્ટ ટેકનોલોજી સુવિધાયુક્ત શિક્ષણ આપવાની જે તેમણે
જે વાત કરી છે અને આપણા જે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ જ્યારે અહીંયા આગળ તેઓ આવેલા હતા ત્યારે તેમણે પણ કીધેલું છે કે મહત્તમમાં મહત્તમ શાળાઓ પણ સ્માર્ટ બનાવવામાં આવે, વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ થાય તેના માટેનું આયોજન કરવામાં આવે. તો આજે આવતીકાલના જે કાર્યક્રમ છે તેમાં સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ, 15 જેટલી સ્માર્ટ શાળાનું લોકાર્પણ અને જે સદીના સિતારા 100 શ્રેષ્ઠ શિક્ષકો ને એવોર્ડ અને તેની સાથે 100 જે અમારી શાળાઓ છે તેને એવોર્ડ મળવાનો છે. ખૂબ અભૂતપૂર્વ આવતીકાલે કાર્યક્રમ ત્યાં યોજાવાનો છે. હું આપ સૌ મીડિયાના મિત્રોને પણ હું આવતીકાલના કાર્યક્રમમાં આમંત્રણ આપું છું અને ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય.